તો ઉનાની મચ્છુંદ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા વૃક્ષો પણ ધરાશાય થયા છે, જેને લઈને નદી નાળા પણ છલકાયા છે। તો ઉના ગીર ગઢડામાં મધ્યરાત્રિએ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ઉનાની મચ્છુંદ્રી નદી છે તે ગાંડી તૂર બની હતી અને ઘોડાપૂર આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ પરડવા જોડાઈ ગયા છે। જે રાકેશ, ઉનાની આ મચ્છુંદ્રી નદી છે તે ગાંડી તૂર બની છે, હાલ કેવી પરિસ્થિતિ છે? કેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તે જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં પણ અવિરત મેઘ સવારી ચાલી રહી છે। ગઈકાલથી મધ્યરાત્રિથી વહેલી સવાર સુધીમાં ઉના ગીર ગઢડા પંથકને મેઘરાજાએ જાણે ધમરોળ્યો હોય તેવો વરસાદ વરસ્યો છે। ગીર ગઢડાની જે ઉના મચ્છુંદ્રી નદી છે તેમાં ઘોડાપૂર આવ્યા છે અને સર્વત્ર પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ કંસારી રોડ ઉપર 2 વૃક્ષો થયા હતા। વૃક્ષોના થાંભલા ધરાશયી થતા પીજીવીસીએલ દ્વારા લાઇટ બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। એટલે કહી શકાય કે ઉના અને ગીર ગઢડા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।